વલસાડ પોલીસની લાલ આંખ પ્રતિબંધિત રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોન વેચતા તત્વો પર ત્રાટકી પોલીસ. વલસાડ જિલ્લામાં નશાકારક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ જિલ્લાભરના પાનના ગલ્લાઓ, ચાની લારીઓ અને દુકાનો પર ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન વાપીના ડુંગરા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. અહીં એક કરિયાણાની દુકાનના ગોડાઉન પર દરોડા પાડતા પોલીસને મોટી માત્રામાં પ્રતિબંધિત મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ સ્થળથી અંદાજે ₹3,66,000ની કિંમતનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કર્યો છે. નશાકારક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી ચીજ વસ્તુઓનો ઉપયોગ થતો હોવાનું અને આ ચીજ વસ્તુઓમાં ઝેરી પદાર્થની હાજરી જેના કારણે માનવ સ્વાસ્થ્યને ખૂબ જ મોટું નુકસાન થતું હોવાનું સરકારશ્રીના ધ્યાનમાં આવતા સરકારશ્રીએ આ પ્રકારની તમામ ચીજ વસ્તુઓના વેચાણ, એના વિતરણ અને એના સંગ્રહ ઉપર નિયંત્રણ લાવવા માટે, પ્રતિબંધિત કરવા માટે જાહેરનામું બહાર પાડેલું અને આ જાહેરનામાની અમલવારી માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવેલી. જે કાર્યવાહી અનુસંધાને સુરત પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબની સૂચનાથી વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો તેમજ વલસાડની ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ પ્રતિબંધિત ચીજ વસ્તુઓના વેચાણ, વિતરણ અને સંગ્રહના સ્થળો ઉપર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવેલું. આ સર્ચ ઓપરેશન દરમિયાન આ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં 30થી વધારે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે. 35થી વધુ ગુનેગારોની ધરપકડ કરવામાં આવેલી છે અને ₹5 લાખથી વધારે કિંમતનો મુદ્દામાલ વલસાડ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. હજુ પણ આ પ્રકારની ચીજ વસ્તુઓ સામાન્ય રીતે ચાની લારી, પાનના ગલ્લા અને નાની કરિયાણાની દુકાનોમાં સરળતાથી મળી રહે છે અને યુવાનો ત્યાંથી સરળતાથી મેળવી અને નશાકારક પદાર્થોનું સેવન કરવા માટે ઉપયોગ કરે છે. આ તમામ જગ્યાએ વલસાડ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ છે અને આવું જે પણ વેચાણ કે વિતરણ જે પણ લોકો કરતા હશે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.